એમ કહેવામાં આવ્યું કે કૃષ્ણને એમ કીધું અર્જુને કે રથ લઈ જાવ, લઈ ગયા. બે સેનાને જોઈ અર્જુને કીધું મારા કાકા છે ને દાદા છે ને મામા છે ને આ બધાને મારીને મારે રાજ ભોગવવું માટે હું નહીં લડું એમ કરી અને અર્જુને હથિયાર મૂકી દીધા. આવું બધા ને કહેવામાં આવ્યું છે. તો આપને પૂછું કે અર્જુન આ પહેલી વખત આવ્યો તો આ બધા સામો? ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, કર્ણ, વિકર્ણ, ભૂરિશ્રવા, જયદ્રથ આદિ જે ઉભા હતા એના સામું અર્જુન પહેલી વખત લડવા આવ્યો હતો? કોઈ દી લડ્યો નતો? આમાં જેને રસ છે ઇતિહાસમાં મહાભારતમાં એને જોયું છે. અર્જુન કોઈ દી લડ્યો નતો? લડ્યો હતો. વિરાટનગરની ગાયું વાળી તેથી લડ્યો હતો. તેથી દ્રોણાચાર્ય હતા, કૃપાચાર્ય હતા, તેથી ભીષ્મય હતા. તેથી અર્જુન ને કાકા ને મામા ને દાદા ને કોઈ આડા ન આવ્યો. અટાણે કેમ આડા આવ્યા? ગીતા વાંચો મિત્રો, યુવાનોને કહો વાંચો. ગીતાના પહેલા અધ્યાયની માલિક અર્જુનએ વિશ્વનો પ્રશ્ન રજૂ કર્યો છે, વૈશ્વિક પ્રશ્ન છે. દાદા મામાનો નથી, પોતાનાનું નથી. અર્જુન બોલ્યો છે કૃષ્ણ અધર્માભિ ભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીય ત્રિષુ દુષ્ટાસુ વાર્ણિય જાયતિ વર્ણશંકર. હે કૃષ્ણ, આમાં કેટલા યુવાનો ઉભા છે જેની હગાઈ કરવાની બાકી છે? આમાં કેટલા યુવાનો એવા છે જેના તાજા લગ્ન થયા છે, બાઈને હજી આણું નથી વેર્યું? આમાં કેટલા યુવાનો એવા છે કે જેને બાઈને આણું વારી એવા છે પણ હજી એને પુત્ર ઉત્પન્ન નથી કર્યો? આટલું યુવાધન મારું કપાઈ જાય મારી સેનામાં, સામેની સેનામાં આટલો ભારતનો યુવાન કપાઈ જાય, એની જે સ્ત્રીઓ વધશે એ પુરુષ અને સ્ત્રી વચ્ચેનું જે અનબેલેન્સ થાય, પુરુષની સંખ્યા ઘટી જાય, સ્ત્રીઓની સંખ્યા વધી જાય, તો એ બાયું શું કરશે? એ બધી સતી નહીં હોય. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદર્શયંતિ કુલ સ્ત્રીય. એ બાયું ગમે ત્યાંથી બાળક ઉત્પન્ન કરશે. બાપનું નામ નહીં દે હગાય એમ બાળક ઉત્પન્ન કરશે. એ બાયું અધર્મ કરશે. અધર્માભિભવાત કૃષ્ણ પ્રદર્શયંતિ કુલ સ્ત્રીય, દોષ કરશે. અને સ્ત્રી શું જાયતી વાર્ણેય. હે વૃષ્ણિ વંશના યાદવ, યાદવોમાં 3 વંશ હતા, વૃષ્ણિ, અંધક અને ભોજ. હું લાંબી ચર્ચા નહીં કરું અત્યારે, છતાં એટલું કહીશ કે બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય એવી યાદવોમાં પરંપરા નહોતી. અધિકારી હોય એને જ રાજા બનાવવામાં આવતો. ગણ સ્વતંત્ર રાજ્યો હતા યાદવોના, ગણ સ્વતંત્ર રાજ્ય હતા. અને આ કોઈને નડતું નહોતું રાજુભાઈ. ગણ સ્વતંત્ર યાદવોની સ્વતંત્રતા, માનવતા, ભાઈઓ બધા હપી ભેરા થઈને રાજા પસંદ કરતા, એ કોઈને નડતું નહોતું. મગધને નડતું હતું. જરાસંધને શું કરવાની રાજાશાહી હતી. જરાસંધને એમ હતું કે હું બળવાન છું એટલે મારી પ્રજાને મેં મારે કાબુમાં રાખી છે, પણ કાલે સવારે મારો દીકરો નબળો થાય અને યાદવોની સ્વતંત્રતા જોઈ અને મારી પ્રજા ઉહાપો કરીને સ્વતંત્રતા માગી લે તો એટલે ગમે એમ કરીને યાદવોમાંથી રાજાશાહી થાપી દેવી જોઈએ. ગમે એમ કરી અને ગણ સ્વતંત્રતા નષ્ટ કરી અને રાજાશાહી સ્થાપી દેવી જોઈએ. એટલે પોતાની 2 દીકરીઓ કંસને પરણાવી અને દીકરીઓને કરિયાવર દેવાના બાને એટલું ધન આપ્યું કે કંસ એમાંથી નવી સેના ઊભી કરી શકે. અને એ કંસે કર્યું, નવી સેના ઊભી કરી ઉગ્રસેનને કેદમાં પૂરી અને કંસે રાજાશાહી સ્થાપી દીધી. બીજી લાંબી વાત, ઘણી વાત છે લાંબી, પણ તમને ટીવીમાં એમ બતાવે, મારા જેવા કથાકારે બેઠા બેઠા એમ વાત કરે કે દેવકીને મૂકવા જતા હતા ને પછી 8મું સંતાન મારશે એવું કર્યું. એટલે કંસે રથ પાછો વાર્યો ને દેવકીને વાસુદેવ જેલમાં પૂરી લીધા. કંસ એટલો બધો મૂર્ખો નહોતો કે એક ઓયડીમાં રાખે. મથુરાનો રાજા હતો, સામાન્ય માણસ હતો? સામાન્ય હતો કે વાસુદેવને દેવકીને એક ઓરડીમાં રાખે, વાસુદેવ દેવકીને ભેળા રાખે? દેવકી માથે તલવાર ઉગામી આકાશવાણી પાસે વાસુદેવે કીધું એ મારીમાં તારે 8મા સંતાનની છે ને હું આપી જાય સંતાન. કંસે કીધું શરત એક, તમારા નોકર ચાકર થી માંડી અને અધિકારી સુધીના મારા માણસો રહીએ, તમારા નહીં, તો હું તમને મુક્ત કરું. વાસુદેવ વચને બંધાણા. એ નાનામાં નાના ઘરમાં રાંધવા વાળા માણાથી માંડી પોતા કરવા વાળી બાઈઓથી માંડી અને વૈદો સુધીના માણસો છે એ કંસના રેખા હતા. દેવકીને ઓધાન રે ત્યાંથી કંસને સમાચાર આપી દે, તે બાળકનો જન્મ થાય ત્યાં સુધીના તમામ સમાચાર આપી દે. એને ઘેરે રાખ્યા હતા, ઓયડીમાં પૂર્યા નહોતા. એ પેલા બાળકનો જન્મ થયો, માર્યો, વાતને લંબાવવું નહીં. બીજા બાળકનો જન્મ થયો, માર્યો. ત્રીજા બાળકનો જન્મ થયો, માર્યો. ચોથા બાળકનો જન્મ થયો, વાસુદેવ દી આવે, કંસ મારી નાખે. 5મું બાળક, 6મું બાળક, 7મું બાળક દેવકીના ઉદરમાં. કંસને સમાચાર પૂરેપૂરા મળે, કાયમીના સમાચાર મળે. દેવકીની તબિયત વિશેના તમામ પ્રકારના સમાચાર
મળી જાય અને એમાં રોહિણીજી આંટો દેવા આવ્યા. અને એ વખતનું સાયન્સ. અટાણે જેમ સેરોગેટ મધર, કોઈ માતાનો ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદરને ભાડે રાખી અને બાળકની ઉત્પત્તિ કરવામાં આવે અને સેરોગેટ મધર કહેવામાં આવે. આ સાયન્સ ભારત પાસે હતું. તેથી દેવકીના હાથમાં ઓદરનું ગર્ભ પરિવર્તન કરી અને રોહિણીજીના ઓદરની માલિકો મૂકી દીધું. અને દેવકીને ગર્ભપાત થઈ ગયો છે. તે ગામડાની ભાષામાં જેને કહોવાવડી કહીએ એવું કહોવાવડી થઈ ગઈ છે. એવા કંસને સમાચાર પહોંચાડી દીધા. પણ કંસના માણસોએ કીધું થાય જ નહીં. વૈદ્યોએ કીધું વાત જ ખોટી. દેવકીની તબિયત પૂર્ણપણે સારી હતી, ગર્ભપાત થાય જ નહીં. અને એ કેસ કરી અને 8મું બાળક જયારે ઓદરની માલિકો રહ્યું ત્યારે મથુરામાં સભા કરીને કંસે જાહેર કર્યું કે 7મા બાળકનો કોઈ પણ રીતે અન્ય નિકાલ કરી દીધો છે અને ખોટા સમાચાર મને દેવડાવ્યા છે, માટે વચન ભંગ થયા છે વાસુદેવ, એટલે હું જેલની માલિકો પૂરું છું. પછી 8મા બાળક વખતે જેલની માલિકો પૂર્યા હતા. બહુ ઊંડી વાત છે. એટલે હું મારા યુવાન મિત્રોને કહું, તમે વાંચો. બોલો અર્જુન ધર્માભિ ભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીય ત્રિષુ દુસ્સાસુ વારણેય જાયતી વર્ણ શંકર. હે ઋષિ વંશના યાદવ, એ બાયુ જે બાળકને જન્મ દે ને એ અધર્મથી બાળક ઉત્પન્ન કર્યું છે. અને બાળક જન્મ છે ને એ વર્ણ શંકર જન્મ છે. શંકરો નરકાય એવા કુલ ધ્યાનામ કુલસ્ય પતંતી એસામ પિત્રો લુપ્ત પિંડોદક ક્રિયા. એ વર્ણશંકર પ્રજા દ્વારા જે પિંડ તર્પણની ક્રિયા થાય ને એ મારા પિતૃઓને નહીં પોતે, મારા પિતૃઓ નરકની માલિકો જાહે. એટલા માટે થઈને હું યુદ્ધ નહીં કરું. અર્જુનનો પ્રશ્ન છે ને વૈશ્વિક પ્રશ્ન હતો સાહેબ, કાકા મામા બાબાના નહોતા. આ બધું વાંચો તો ખ્યાલ આવે. ભાગવત શું છે, ગીતા શું છે, મહાભારત શું છે, સાયન્સ શું છે. હા, અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય, કરોડો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે. આપણે માટે નવી નવાઈની વાત નથી. શ્રીખંડી દીકરી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો એટલે ભીષ્મે બાણ મૂકી દીધા હતા કે જન્મે સ્ત્રી છે અને માથે હથિયાર નહીં આપો. આ બધું ભારત પાસે હતું. અમે નાના હતા એ વખતે એક ટેસ્ટ ટ્યુબ બેબીનો જન્મ થયો ભારત. હવે દીકરી જુવાન થઈ ગઈ. મોટા મોટા લેખ લખાણા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. ટેસ્ટ ટ્યુબ બેબી ઉત્પન્ન કરી ભારતે. ભારત માટે કોઈ નવી નવાઈની વાત નથી. મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો. વેદવ્યાસને બોલાવવામાં આવ્યા, ભ્રૂણના 100 કટકા કરવામાં આવ્યા અને 100 દ્રાવણના ઘડા મગાવવામાં આવ્યા અને 100 દ્રાવણના ઘડાની માલિકો 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. આ તો ચમત્કાર મૂકી દીધા છે સાહેબ. ચમત્કાર નથી, સાયન્સ છે. અરે જાજી વાત ન કરું તો 6 મહિના પહેલા કે 8 મહિના પહેલાના દિવ્ય ભાસ્કર છાપાના પહેલા જ પાને મોટા અક્ષરે સમાચાર આવ્યા હતા કે ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. વાંચ્યું તું કોઈએ? વિજ્ઞાનની સિદ્ધિ, ફોરેનમાં એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. એ આપણી ધરતી માટે કોઈ નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. માંધાતાના બાપના પેટમાંથી જન્મો હતો. આ સાયન્સ તેથી ભારતમાં હતું. આ દેશ છે સાહેબ. આને તો ખોટે ખોટો વગોવી નાખ્યો. મેકોલ નામનો અંગ્રેજ આવ્યો ને એને આ બધા. હવે વાતમાં લાંબુ નથી હું ઉતરતો. મારે તમને કેવું છે કે આ દેશની મહાનતા છે. અહીં તો ભીલનો છોકરો રામાયણ લખે ને બ્રાહ્મણ વાંચે સાહેબ. આ ઈ દેશ છે. આ દેશ કુમારી છે. અહીં તો સૂત છે. સૂતનો દીકરો પુરાણ વાંચે અને ઋષિમુનિ આમળે સૂતો વાચ. સૂત એટલે બ્રાહ્મણે નહીં, ક્ષત્રિય નહીં, એ સૂત વાંચે. એટલે તો કરણને હેઠો ઉતાર્યો તો દ્રૌપદીએ કે એ સુતપુત્ર છે, હેઠો ઉતારો નહીં પરિણો. એ 18 પુરાણ વાંચે ને 88,000 ઋષિ સાંભળે. હા, મારો કહેવાનો ભાવ છે યુવાનોને કે કંઈક આપણા શાસ્ત્રોને વાંચો. હા, મેં તો હમણાં મારી એક કથા હતી મજેઠી કે બાટવા, મને યાદ નથી બરોબર, કે મેં ચોરવાડ ક્યાંક કીધું. આ વર્ષની કથામાં જ મેં કીધું હતું કે મારે જે પહોંચાડવું છે ને યુવાનો સુધી પહોંચતું નથી. કારણ કે દિવસના યુવાનો કામમાં હોય અને મારા આમાં ગલઢા ગલઢા આવે. અહીંયા જે સાંભળ્યું છે એ જ સાંભળવું, એને બીજું કંઈ સાંભળવું નથી. યુવાનો આવી શકતા નથી. એટલે મેં જાહેર કર્યું હતું કે કોઈ એવી કથા બેહાડે, એવી એક કથા બેહાડે કે બપોરે 3 થી 6 વાગ્યાનો સમય છે એ વૃદ્ધો માટેનો અને રાતે 9 થી 12નો સમય છે ને એ યુવાનો એ કથા વાંચવાનો. તેથી હું 50% ચાર્જ જ લેજો કોઈ મારું આ વાંચતા તો કથા કરતા. કારણ કે મારે યુવાનો સુધી જે પહોંચાડવું છે
એ નથી પહોંચતું. હા, બધું સાયન્સ હતું, બધો ઇતિહાસ હતો. રાજા ભગીરથે ગંગા ઉતારી તો આપણે એમ કહીએ ગંગા ઉતાર્યા ને બ્રહ્માંડ તપસરિયા કરીને કમંડળમાંથી ગંગાજી છોડ્યા ને શંકરદેવ જટામાં ઝીલા, પછી ભગીરથે આવ્યા ને જાનવી નામના ઋષિ આગળ બેઠા ને અહીંયા ગંગાજીને પી ગયા ને પછી જાનવી અહીંયાથી મુક્ત કર્યા. એટલે ગંગાજી જાનવી કેવાણા સગર રાજા એને એક રાણીને એક દીકરો ને એક રાણીને 60,000 દીકરા. એક રાણીને 60,000 દીકરા ન હોય, 60,000 દીકરા ન હોય. પણ ભારતનો નકશો લઈને બેસશો ને તો હિમાલયમાંથી નીકળેલી ગંગા આમ ગઈ છે, આમ મારા સામુદ્રિક ખ્યાલ આવી જાય. આમ ગંગા ગઈ છે પૂર્વ ભારતમાં. તમે ક્યારે જાઓ ને, જવું એને માટે હું કહું છું. તો હાવડા ઘણા ગયા છે આમાં. હાવડા ત્યાં રેલવે પૂરી થઈ ગઈ, આપણે ઓખાઈ પૂરી થઈ ને એમની હાવડા પૂરી થઈ ગઈ, રેલવે આગળ નથી જતી. ત્યાં રેલવેમાં ઉતરી, ત્યાંથી હાડવા બ્રિજ ટપી તમે કલકત્તા જાઓ અને કલકત્તાથી 90 કિલોમીટર ઉપર કાકદ્વીપ નામનો ટાપુ આવશે. ત્યાં તમારી ગાડીને તમારે છોડી દેવી પડશે. ત્યાંથી વાણમાં જવું પડશે, હોડીમાં જવું પડશે, બંગાળની ખાટી વટી અને સામે કાંઠે ઉતરો, નથી ફરી વાર તમારે ગાડી બાંધવાની રહે અને કલાક 1.5 કલાક તમારે ગાડીનો રન થાય. પછી ત્યાં મહાપ્રભુજીની એક બેઠકજી આવશે, છેલ્લા બેઠકજી મહાપ્રભુજીની. ત્યાંથી 10 કિલોમીટર ઉપર જાઓ, ત્યાં કપિલ મુનિનો આશ્રમ આવશે અને ત્યાંથી તમને 2 રૂપિયામાં, એટલે તે વખતે 2 રૂપિયા લેતા હોય, 5 કર્યા હોય, એટલે પગ સાયકલ વાળા લઈ જાય. ત્યાં ગંગાજી અને સમુદ્રનું મિલન થયું છે, જેને ગંગાસાગર કહેવામાં આવે. આમથી 3 કિલોમીટરમાં ગંગાજી આવેલા આવે, આમથી સમુદ્ર આવે. તો એ જે ગંગાનો પટો છે, હિમાલયમાંથી નીકળી અને ગંગાસાગર સુધી ગંગા ગઈ, એ પટાને કાંઠે જે કંઈ વસ્તી હોય ને એ 60,000 ની એ જમાનામાં હોવી જોઈએ. એટલે 60,000 દીકરા કહેવાય, કારણ કે રાજાને માટે પ્રજા એના દીકરા કહેવાય. પછી એ હગરનો અંશુમાનનો દિલીપનો ભગીરથ. 4 પેઢીએ ગંગાજી ઉતાર્યા. જેમ નર્મદાને પહોંચાડી કચ્છ સુધી, એમ 4 પેઢીએ ગંગાજીને ગંગાસાગર સુધી પહોંચાડ્યા. આ કેનાલ જ હતી. જો આને તમે ઇતિહાસની દ્રષ્ટિએ જોવો, આ શાસ્ત્રોને. હા, પછી કે જાનવી નામના ઋષિ રસ્તા બેઠા હતા ને ગંગાને પી ગયા. ગંગાને પી ગયા એમ નહીં, જે મેઘા પાટકર બેઠી હતી ને એમ જાનવી બેઠા હતા કે મારા આશ્રમથી આગળ ન હાલવા દઉં, અહીંથી તારું નામ દે, હું હાલ ને. આ ઇતિહાસ.